હવે વાત ખેડૂતોની સ્થિતિ વિશે કરવી છે। ઘેડ પંથકની વાત કે જ્યાંની ભૌગોલિક સ્થિતિ અનેક રીતે વિશેષ છે। એની ભૌગોલિક સ્થિતિ આ વિસ્તારના ખેડૂતો માટે સદીઓથી સમસ્યા બની છે। રકાબી જેવી એની જમીન હોવાથી એકાદ બે ઇંચ જો અહીંયા વરસાદ પડે તો ચારેય તરફ પાણી છવાઈ જાય છે અને જ્યારે પાણી ભરાય ત્યારે સમુદ્ર અને ઘેડ પંથક એક સમાન બની જાય છે। હવે આ સ્થિતિમાં ત્યાંના ખેડૂતની હાલત શું થતી હશે, ત્યાંના લોકોની હાલત શું થતી હશે? અને આ સ્થિતિમાં ખેડૂતો એક જ પાક લઈ શકે છે પરંતુ એ પાક નથી એટલી ઉપજ આવતી। આ વિસ્તારમાં 100 થી વધારે ગામો છે એટલે વિચાર કરો આ બધાને પીડાવાનું। મોટા ભાગના ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાઈ છે અને ઘણા અહેવાલો આપણે જોયા છે ચોમાસા દરમિયાન આ વિસ્તારની પરિસ્થિતિના। ત્યારે આ સમસ્યાથી બચાવવા માટે ખેડૂતોને બચાવવા માટે 1800 કરોડના પ્રોજેક્ટ લાવવામાં આવ્યો। હવે 1800 કરોડનો પ્રોજેક્ટ આવ્યો એટલે ખેડૂતને હૈયે હાશ થઈ કે હાલો હવે સમસ્યાનો અંત આવશે। ખેડૂત કહે છે કે વર્ષ થવા આવ્યું પણ કામગીરી ક્યાં છે? રાજ્ય સરકારે 1500 કરોડની જોગવાઈ કરી હતી, ત્યારબાદ વધારાના 300 કરોડની ફાળવણી કરી એટલે કુલ 1800 કરોડનું એક વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું। ખેડૂતો ત્યારે ખુશ થયા હતા કે ચલો આ સમસ્યામાંથી મુક્તિ મળશે, હવે વધારે પાક લઈ શકીશું, ચોમાસામાં આવી દયનીય પરિસ્થિતિ નહીં થાય। આ પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય ઘેડ પંથકમાં નદી નાળાની સફાઈ, ડીપનિંગ, પાણીના અવરોધો દૂર કરવા અને ખેતી લાયક જમીનને બચાવવાનો છે, કારણ કે ફળદ્રુપ જમીન ધોવાઈ જતી હતી। એક વર્ષ પૂરું થવા આવ્યું છે। હવે આ વાતને લઈને ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને નિરાશા પણ છે। જે આશા એક સમયે જાગી હતી કે આ મુશ્કેલીમાંથી બહાર નીકળીશું, હવે નિરાશામાં ક્યાંક ફેરવાઈ રહી છે। તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ મહા પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું છે। જમીન પર કોઈ નક્કર કાર્યવાહી નથી શરૂ કરવામાં આવી। એક વર્ષનો સમય વીતી ગયો છે, ફાઇલો ક્યાં અટવાઈ છે, અનેક સવાલો હાલ ખેડૂતો કરી રહ્યા છે। વહીવટી મંજૂરીના અભાવે ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર અટકી પડ્યા છે। ડિસેમ્બરથી મે મહિનાનો સમયગાળો નદી નાળાની સફાઈ એ જેટલી આખો પટ્ટો છે ત્યાં અનુકૂળ હોવા છતાં વેડફાઈ ગયો છે અને એ સમય વેડફાયા બાદ હવે ગંભીર આરોપો ઉઠી રહ્યા છે। ઘેડ વિસ્તારના કેશોદ, માંગરોળ, માણાવદર આ બધા તાલુકામાં નદીઓના વહેણ બદલાતા ખેતરમાં ભારે ધોવાણ થાય છે અને હજારો વીઘા ખેતી લાયક જમીન દર વર્ષે નષ્ટ થાય છે। ખેડૂતના હાથમાં કશુંય નથી આવતું। ફળદ્રુપ જમીન, ફળદ્રુપ માટી વહી જતા ખેડૂતો શિયાળુ કે પછી ઉનાળુ પાક નથી લઈ શકતા। મગફળીનો પાક દર વર્ષે નિષ્ફળ જાય છે। ખેડૂતો આર્થિક રીતે તૂટી રહ્યા છે। જે ખેડૂત જેના વિશે વારંવાર આપણે કહીએ છીએ કે ગમે એવી કુદરતી પરિસ્થિતિ આવે હંમેશા અડીખમ હોય છે કે ચલો આ વર્ષ ખરાબ ગયું છે, આવતા વર્ષે કંઈક કરી લેશું, પરંતુ આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે 1800 કરોડના પેકેજ જાહેર થાય અને પછી પણ જો કોઈ કામગીરી ન થાય વર્ષ ત્યારબાદ ખેડૂતની નિરાશા અહીંયા આવશ્યક છે। ખેડૂતના સવાલો અહીંયા વ્યાજબી છે કે આટલા સવાલો ઉઠી રહ્યા છે। જો સમયસર નક્કર કામગીરી નહીં શરૂ કરવામાં આવે અથવા તો નહીં શરૂ થાય તો આવનારું ચોમાસામાં પણ ખેડૂતની આ જ દયનીય હાલત રહેશે। ઘેડના ખેડૂતો માટે ફરી એકવાર આ ચોમાસું પાયમાલી લઈને આવશે। એટલે ખેડૂતોનો એક સવાલ છે કે કામગીરી કરવામાં આવી રહી છે તો એ કામગીરી ક્યાં છે? શું એ માત્ર કાગળ પર છે? જમીની કામગીરી એટલી ઝડપથી કેમ નથી કરવામાં આવતી? સમય છે તો એ સમય મર્યાદા શા માટે વેડફાઈ રહી છે અને આ સમસ્યાનો આખરે અંત ક્યારે આવશે? ઘેડ વિસ્તારના ખેડૂતો જેમના આ બધા સવાલો છે, આ બધા સવાલોનું સમાધાન શું એના વિશે ચર્ચા કરીશું મહામંથનમાં। ત્યારે 1800 કરોડ એટલે 1500 ને પછી ઉપરથી પાછું એડ થયું એટલે 1800 કરોડનું પેકેજ આવ્યું। ખેડૂતમાં એક આશા જાગી કે ચલો હવે આ મુશ્કેલીમાંથી બહાર નીકળીશું। એ આશા બાદ કામ નથી થતું, વર્ષનો સમયગાળો જાય છે, પછી ખેડૂતની શું હાલત થાય છે? આશા નિરાશામાં ફેરવાય છે। ખેડૂતો શું કહી રહ્યા છે પહેલા એ સાંભળી લઈએ। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમે ઘેડ વિસ્તારની અંદર જે નદીઓ છે એને ઊંડી ઉતારશું, પોળી કરશું અને ઘેડ વિસ્તારના પાણીનો છે એનો યોગ્ય નિકાલ કરશું અને સરકાર દ્વારા 1500 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી અને એવું કહેવામાં આવ્યું હતું કે અમે 3 તબક્કાની અંદર આ કામગીરી છે એને પૂર્ણ કરીશું। પરંતુ આ સરકારના જે વચનો છે, સરકારે જે વાતો કરી છે માત્ર અત્યારે કાગળો ઉપર દેખાય છે। સ્થળ ઉપર કે ઘેડની સ્થિતિની અંદર આજની તારીખ સુધીની અંદર કોઈ ફરક નથી દેખાણો। અમારા ગામની અંદર ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન છે ને સરકાર દ્વારા
જ્યારે મોટું બજેટ ફાળવી દીધું છે મનસુખભાઈ માંડવિયાએ, અંદાજે 1500 કરોડ રૂપિયા, એના લીધે હજી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી થઈ નથી. મારા ગામની મુલાકાતે પણ તંત્ર હજી આવ્યું નથી. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ કામ કરાવે અને ખેડૂતોને હજારો વીઘાનું નુકસાન થતું હોય એમાંથી આપ મનસુખ માંડવિયાને નમ્ર વિનંતી છે કે સાહેબ આપ ખાસ આ ઘેડના ગામડાઓનો પ્રાણ પ્રશ્ન છે એનો હલ લઈ આવી દો. ત્યારે ખેડૂતની આ વ્યથા સાંભળી આજ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં આજે જોડાયા છે ધારાસભ્ય માંગરોળના ભગવાનજીભાઈ કરગઠિયા જોડાયા છે, સાથે કોંગ્રેસથી નેતા જોડાયા છે ડોક્ટર હિમાંગભાઈ વસાવડા, ઘેડ વિકાસ સમિતિના સંયોજક આશીષભાઈ પીઠિયા પણ આપણી સાથે જોડાયા છે, ભારતીય કિસાન સંઘના મંત્રી વિનુભાઈ બારૈયા આપણી સાથે જોડાયા છે અને સરોડના સરપંચ માજી સરપંચ નાથાભાઈ રચતિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત નાથાભાઈ આપનાથી કરવી છે. ખેડૂતો જે કહી રહ્યા છે કે આ સમસ્યાનો અંત આવે, હાલની જમીની કામગીરી ત્યાંની શું છે, પરિસ્થિતિ શું છે, શું રજૂઆત કરવામાં આવી, શું જવાબો મળી રહ્યા છે અને કામગીરી કેવી ચાલી રહી છે? હવે પહેલા તો બેન, જે સરકારે જાહેરાત કરી કે ભાઈ આ તમારા 1800 કરોડ રૂપિયાનું તમને બજેટ ફાળવવામાં આવ્યું, એટલે ખેડૂત બધા અમારા ઘેડના બધા ખુશ થઈ ગયા કે ભાઈ 5-5, 6-6 વર્ષથી કે 7-7 વર્ષથી, મારા ગામની વાત કરું તો 75% જમીનમાં 6-7 વર્ષથી 75% ખેડૂતને ચોમાસા મોસમનો એક મણ પણ ઉપજ નથી થઈ. તો એ બધા ખુશ થઈ ગયા હતા કે ભાઈ હવે આ થઈ જશે. પછી ઉનાળાની અંદર જે આ કામગીરી ચાલુ કરવામાં આવી તો એ ખાલી વાતો કરી, ઓહો ફૂટમાં ક્યાંય જીસીબીઓ હકાવી અને ઝાડા જખરાની એવું સાફ કર્યું, બાકી કોઈ વસ્તુ કઈ થઈ નથી. અને ખેડૂતને બધાને ભરમાવીને ખેડૂતને એમ કે કાલે થાહે પરમદી થાહે, પણ આમાં બેન કોઈ જાતનું કઈ થાય એવું અમને લાગતું નથી. અને જે કોઈ વાતો કરે છે એ તો પછી હવે સરકારમાં જ બધા અટાણે ગોઠવાઈ ગયેલી બધી એના જે કોન્ટ્રાક્ટ અપાણા છે એ બધા ભાજપના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાણા છે, એને બધાને સરકાર તરફથી આવક છે. અને ખેડૂતનો તો કોણ આવા આગેવાનો છે પણ બધા અટાણે ભાજપમાં છે, અને ભાજપ તરફથી એ લોકોને કાયમી બીજા કામોની અંદર પૈસા મળે એટલે ખેડૂતનો પ્રશ્ન એ લોકો ક્યાંય આગળ ધરતા નથી. અને જેમ પાલભાઈ આંબલિયા કે જે બધા કોશિશો કરે છે પણ સરકાર જ કઈ નથી કરી શકવાની, અને આને લીધે કોઈ આનો ઉકેલ આવે એવું લાગતું નથી અમને તો. ઓકે નાથાભાઈની આ વાત. વિનુભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે. ચલો 5-25 ખેડૂતની વાત હોય અને આ વાત અહીંયા સુધી, આ સવાલ, આ કામગીરી આટલી ધીમી ચાલે તો કદાચ એક વખત આપણે સમજી લઈએ કે આટલી કામગીરી ધીમી ચાલી શકતી હોય. આ પોરબંદર, જુનાગઢ, અડધું ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, આ બધી જ જગ્યા પરના ખેડૂતો, એટલે કે કેટલાય ખેડૂતો, એનો સવાલ છે. એટલે આટલા બધા ખેડૂતો જેમની એક સમસ્યા છે અને આ સમસ્યાનું સમાધાન નથી આવી રહ્યું. આપના મીટિંગના માધ્યમથી જે આ ખેડૂતોનો પ્રશ્ન છે એમને ફ્રન્ટ લાઈન પર લાવવાની કોશિશ કરી. જે ખેડૂતની સ્થિતિ છે એમની ભૌગોલિક પરિસ્થિતિ જો આપણે વાત કરવા જઈએ તો તેમની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જે મોટા ભાગની નદી છે એ ખેડૂત વિસ્તારમાંથી પસાર થાય છે, અને એમના જે પાણી છે એ કાંઠાઓ છે એને ઓળંગી જાય છે, અને કાંઠાઓને ઓળખી અને એનું જે તળનું પાણી છે, પૂરનું પાણી છે એ સમગ્ર ખેડૂતોના ખેતરોની અંદર પડી પડે છે, અને એના પાકનો ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન થાય છે. ખેડૂતોના જે ખેતરો ધોવાણ થાય છે, અને આ ધોવાયેલા ખેતરો ચોમાસાની અંદર પાણી ભરેલું રહેતું હોય એને કારણે ચોમાસાની અંદર એની અંદર ખેતી ખેડૂતો નથી કરી શકતા. બીજા નંબરની અંદર જયારે ચોમાસું પૂરું થાય તો પણ નવેમ્બર અને ડિસેમ્બર સુધી પાણી એની અંદર ભરેલા હોય છે ખેતરોની અંદર, તો શિયાળુ પાણી પિયત કરવામાં પણ મુશ્કેલીઓ થાય છે. અને જયારે ત્રીજી સિઝન આવવાની વાત થાય છે ઉનાળાની, તો ઉનાળાની અંદર ભેળની સ્થિતિ એવી હોય છે, ભેળની અંદર 30 થી 40 ફૂટ તમે નીચે જાઓ તો ખૂબ જ ક્ષારયુક્ત પાણી આવે છે, કે જેને સિંચાઈની અંદર જે પાણીનો ઉપયોગ નથી કરી શકાતો. અને બીજી કોઈ પણ સરકાર સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્રીજી મોસમ
જે ખેડૂતો લઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો આખા વર્ષની જે એમની ખેતીની સિઝનો હોય છે, મોટાભાગની સિઝનો ખેડૂતોની નિષ્ફળ જાય છે. અને આનું પરિણામ એ છે કે સરકારે જયારે અમે 2023 ની અંદર સરકારને રજૂઆત કરી કે ખેડૂત પર કોઈ નક્કર યોજના લઈ આવવામાં આવે અને આ નક્કર યોજનાના માધ્યમથી જેવી રીતે આપણે ક્ષાર નિવારણ યોજનાની અંદર લઈ આવ્યા કેનાલો થઈ અને ક્ષારને આગળ વધતો અટકે એવી રીતે ફળના પાણી જે પૂરના પાણીનું છે એની અંદર કોઈ નક્કર યોજના લઈ આવવામાં આવે અને આ યોજનાના માધ્યમથી આ ઘેર છે એને પુનર્જીવિત કરવામાં આવે. એ પછી અમે 2024 ની અંદર સરકારની જે આપણા કૃષિ મંત્રી હતા રાઘવજીભાઈ પટેલ એમને મળ્યા, એમને રજૂઆતો કરી અને એમના રજૂઆતોના અંતે સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી અને પેકેજની અંદર સરકારે એવું આશ્વાસન આપ્યું ખેડૂતોને કે ભાઈ અમે 3 તબક્કાની અંદર આનું કામ છે પૂર્ણ કરીશું. કે જે પ્રથમ ફેઝની અંદર જે કામ કરવાનું હતું એ કામની અંદર આપણે જે નદીઓની સફાઈ કરવાની હતી, જે ઝાડ ઝાકરાઓ હતા એને દૂર કરવાના હતા, બીજા ફેઝની અંદર નદીઓ પૂરી કરવાની હતી અને ત્રીજા ફેઝની અંદર જે નદીઓની અંદર પાણીઓ છે જે ડેમો બંધાવવાની આવી વાત હતી. પરંતુ આ વાતને 1-1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો પરંતુ હજુ સુધી ઘેડની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી છે સ્થળ પર કે ક્યાંય જોવા મળતી નથી. સરકાર દ્વારા હમણાં એવું કહેવામાં આવ્યું હતું કે 250 કરોડ રૂપિયાના કામો છે એ પૂર્ણ કરી દીધા ઘેડની અંદર. તો નદીઓની અંદર સ્થિતિ જે છે ઘેડની સ્થિતિ ક્યાંક છે. તો આજે ઘણી વખત આપણને આનંદ થાય કે ભાઈ આપણો દેશથી ચંદ્ર સુધી પહોંચી ગયો છે ત્યારે આપણને ખુશી થાય અને બીજી દુઃખ ત્યારે થાય કે ઘેડની ચોમાસાની સ્થિતિ આપણે જોઈએ છીએ ત્યારે આપણને દુઃખ થાય કે આપણે રાજ્યની ભાગ એવો છે જે ચોમાસાની અંદર માત્ર વરસાદ પડે તો પણ સંપર્ક વિહોણો બની જાય છે. આજે મોટા મોટા આ કામગીરી કેમ આટલી ધીમી થઈ રહી છે એ સૌ કોઈનો સવાલ. આશીષભાઈ, હવે આપની પાસેથી આ વાત જાણવી છે. આપણે અત્યારે નાથાભાઈની વાત સાંભળી, વિનુભાઈની વાત સાંભળી. તેઓ કહી રહ્યા છે કે એક ગામમાં 75% ખેડૂતની આ હાલત છે. એટલે સવાલ આપને એ થઈ રહ્યો છે, આપની તરફનો પણ પક્ષ જાણી લેવો છે. ચલો, આપ શું કહેવા માંગો છો? સવાલ સૌ કોઈ ખેડૂતનો એ છે કે આ ફાઇલો પર જ કામ દેખાઈ રહ્યું છે, માત્ર કાગળ પર જ કામ દેખાઈ રહ્યું છે અને જો ફાઇલોનું કામ છે તો એ ફાઇલો ક્યાં ચડી ગઈ છે, એ ફાઇલો ક્યાં છે, જમીન પરની વાસ્તવિકતા શું, એ કામગીરી શું? આપણી પાસે સમય ખૂબ ઓછો છે, પાછું ચોમાસું આવીને બેસી જશે હમણાં. કામગીરી શું આપના પક્ષે આપ વાત જણાવો. જી, પહેલા તો ઘેડ વિસ્તાર શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. ઘેડ વિસ્તારમાં લગભગ અંદાજે 300 સ્ક્વેર કિલોમીટરનું પાણી, વરસાદનું પાણી ઘેડ વિસ્તાર મારફતે પસાર થઈ અને સમુદ્રમાં જાય છે અને ઘેડ વિસ્તારમાં અંદાજે 3.5 લાખ જેવી પબ્લિક રહે છે અને અંદાજે 3 કરોડ વીઘા જેટલી જમીન પ્રભાવિત થાય છે. હવે 1 વર્ષ થઈ ગયું, સરકારે જાહેરાત કરી 1500 પ્લસ 300 કરોડની, છતાં પણ જમીન ઉપર કાંઈ કરતા કાંઈ કામગીરી થઈ નથી. ગયા વર્ષે આપણા રાજ્યના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કરીને કીધું કે ભાઈ આ વખતે 12 કરોડના કામ માત્ર કરવામાં આવ્યા છે. તો આ પણ કોઈ સ્પેશિયલ પેકેજ બાબતના કોઈ પણ જાતના કામ કરવામાં આવ્યા નથી. આ માત્ર ને માત્ર એવા કામ હતા કે જે દર વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે કે નદી નાળા સાફ કરવા, તો એ જ કામગીરી કરવામાં આવી છે. એમાં સ્પેશિયલ પેકેજમાંથી જે 1800 કરોડનું જે પેકેજ આવ્યું છે એની જે કોઈ પણ કામગીરી હતી એવી કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી અને ઘેડના ખેડૂતોને માત્ર મૂર્ખ બનાવવામાં આવ્યા છે. જ્યારે પેકેજ ઘેડ માટેનું જ્યારે આંદોલન ચાલુ થયું, કલેક્ટરનો ઘેરાવ કરવામાં આવ્યો, કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે એક માંગ એ હતી કે ઘેડ વિકાસ સમિતિને સાથે રાખી અને કામગીરી કરવામાં આવે. કારણ કે ઘેડનો પ્રશ્ન એટલો જટિલ છે કે એમાં એનું પાણી કઈ રીતે બહાર કાઢવું એ માત્ર ઘેડના લોકો સમજી શકે છે કે ભાઈ અહીંયાથી આ રીતે નદીનું વહેણ બદલવામાં આવે તો પાણી યોગ્ય રીતે કોઈને નુકસાન કર્યા વગર બહાર જઈ શકે. પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતની બ્લુપ્રિન્ટ જાહેર નથી કરવામાં આવી. માત્ર ને માત્ર હવાઈ વાતો કરવામાં આવે છે. માત્ર હજી સુધીમાં 1 વર્ષ થઈ ગયું તો હજી સુધી કોઈ પણ જાતના કામની વહીવટી મંજૂરી નથી આપવામાં આવી, કોઈ પણ જાતની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં નથી આવી અને આ સરકાર, મને એવું લાગે છે કે આ માત્ર ને માત્ર રાજકારણનો મુદ્દો બનાવી અને ઘેડના લોકોને ભોળવવાનો
પ્રયત્ન કરી રહી છે. ઓકે ડોક્ટર હેમાંગભાઈ વસાવડા પણ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, હવે સવાલ આપને, સૌ કોઈની વ્યથા આપણે સૌ કોઈએ સાંભળી. કેટલા ખેડૂતો આમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણે ચર્ચા પણ કરીએ છીએ, વાત પણ કરીએ છીએ. ચોમાસા દરમિયાન ક્યાંક ગોઠણ સમા પાણી હોય, ક્યાંક કેડ સમા પાણી હોય, સાફ કરવામાં આવ્યા છે તો ઝાડી ઝાંખરાઈ. જમીની કામગીરી પર સવાલ, આશા હવે ક્યાંક નિરાશામાં ફેરવાઈ જઈ રહી છે. હેમાંગભાઈ. બેન, મને તો જે રીતે આ જાહેરાત થઈ એ વખતે જ ખૂબ આશ્ચર્ય થયું હતું. આશ્ચર્ય એટલા માટે, આમ તો ભારતીય જનતા પાર્ટીને ટેવ છે કે એક નેતા જાહેરાત કરે અને પછી બીજા નેતા કહી દે કે આ તો ચુનાવી જુમલા થા, તમે સિરિયસલી લીધો, તમારી ભૂલ. હું એટલા માટે આશ્ચર્ય થયું એ કીધું કે મનસુખ માંડવિયા કોઈ ઇજનેર નથી. એને વોટર રિસોર્સની, જે ભાઈ બોલતા હતા ઘેડ વિકાસ પરિષદ વાળા મારા મિત્ર, એક બ્લુપ્રિન્ટ બનવી જોઈએ કે અહીં આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો ઉકેલ આ રીતે છે અને એ ઉકેલ માટે આટલો ખર્ચો આવે. એમને જાહેર સભામાં કહી દો કે 1500 કરોડ આવ્યા ક્યાંથી? તમારી પાસે છે? તમારા ખાતા પાસ છે? 1500 કરોડ ક્યાં ખર્ચવાના છે? કઈ રીતે? કોઈ વાત નહીં. મારી બહુ સ્પષ્ટ, સાથે ભગવાનજીભાઈ બેઠા છે, મારી સ્પષ્ટ માગણી છે કે પેલા બ્લુપ્રિન્ટ જાહેર કરો. ખેડના ખેડૂતોનો આ પ્રશ્ન, તમે કઈ રીતે પાણીનું વેણ, ડિઝાઇન જે હોય, ઝાડા ઝાખરાથી પાણી રોકાતું નથી અને ઝાડા ઝાખરાથી પાણી રોકાય તો એ એક દીમાં બુલડોઝર સાફ કરી શકે, એમાં 1500 કરોડ ના થાય. એટલે પેલા તમે ખેડ વિકાસ પરિષદ, ત્યાંના ખેડૂત, પાણીના વહેણ અને પાણી શાસ્ત્રના નિષ્ણાત ઇજનેરો, એને સાથે રાખીને એક બ્લુપ્રિન્ટ બનાવો કે ઘેડનો પ્રશ્ન આ રીતે ઉકેલી શકે છે. એ પછી એનું એસ્ટિમેટ આવે, પછી કઈ રીતે પૈસા ફાળવવા એ સરકાર અને એનું નાણાં ખાતું નક્કી કરે અને પછી કામ થાય. આ તો મૂર્ખ બનાવવાની વાત છે. ખેડૂતોને જે તે વખતે આક્રોશ હોય એ ઠંડો પડી જાય. ભારતની ભોળી પ્રજા રાજી રાજી થઈ જાય કે 1500 કરોડ અને કમળ ઉપર જઈને મત દાબી આવે કે 1500 કરોડ, એટલો જ આ કારસો છે. ઓકે હેમાંગભાઈ, આમાં કોઈ સાયન્ટિફિક કામ નથી થયું તો ભગવાનજીભાઈ બ્લુપ્રિન્ટ આપે. ઓકે ભગવાનજીભાઈ, લોકોની કમિટી હતી, એટલા એમાં એન્જિનિયર હતા અને આ રીતે આખા પ્રશ્નનો ઉકેલ કરવાની ડિઝાઇન બની છે. ભગવાનજીભાઈ, એક સવાલની સાથે આપની પાસે પણ, જ્યારે આવી સ્થિતિ સર્જાઈ છે, ખેડૂતો સાથે વાત કરીએ, આપણે કહીએ કે ખેડૂતો બહુ મજબૂત છે, ગમે એવી પરિસ્થિતિ આવે એ અડીખમ ઉભા હોય છે, ચલો આ સિઝનમાં નહીં, આગલી સિઝનમાં કરી લેશું. એ પૂછીએ ત્યારે વિલા મોઢે ખેડૂત કહેતો હોય છે કે બેન આ વખતે કાંઈ નથી થયું, બધું જતું રહ્યું છે. આ એક ખેડૂતની હાલત છે. આવા ગામડાના કેટલાય ખેડૂતની આ દશા છે. ભગવાનજીભાઈ, સવાલ એ થઈ રહ્યો છે, ખેડૂતો કહી રહ્યા છે કે જે સૈદ્ધાંતિક મંજૂરી હતી, સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ, વહીવટી મંજૂરી ક્યાં છે? જમીન પરનું કાર્યવાહી ક્યાં છે? 1 વર્ષનો સમય થઈ ગયો, એ કામગીરી ક્યાં છે? અનેક સવાલોની સાથે એમની જે આશા હતી હવે ક્યાંક નિરાશામાં ફેરવાઈ રહી છે. રોષ હવે લોકોનો ઉત્પન્ન થઈ રહ્યો છે. ભગવાનજીભાઈ. બેન, એમાં જો ઘેડ વિસ્તારના લગભગ 70-75 ગામ આવે છે. ઘેડ વિસ્તારમાં 3 મુખ્ય નદી, ઓજત, મધવંતી અને ભાદર નદી પસાર થાય છે. સરકારે પેકેજ જાહેર કર્યું છે પણ એના પ્લાન એસ્ટિમેટ થવા જોઈએ, એને જમીનની માપણી થવી જોઈએ. 3 નદીની માપણીનું કામ ચાલુ છે અને કેટલી પેશકદમી છે, એના કેટલા નાલા પુલિયા આવે, કોઈ જાહેર કરી દે ને આ લોકો એમ કહે છે કે તાત્કાલિક કામ થવું જોઈએ, તો એની પ્રોસિજર તો થવી જોઈએ ને. એના એસ્ટિમેટ બની રહ્યા છે અત્યારે. એને થોડું ઘણું જે ગયા વર્ષે થોડું ઘણું કામ થયું છે, વધારે કામ નથી થયું, પરંતુ એના પ્લાન એસ્ટિમેટ થાય, એની માપણી થાય, એના નાલા પુલિયા થાય, પછી સરકાર પૈસા વાપરી શકે. એમાં કોઈ સરકારને પૈસા વાપરવા એમાં કોઈ કમિટીની જરૂર નથી. સરકાર ગમે ત્યાં પૈસા વાપરી શકે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને ક્યાંય પણ પૈસો ઘટતો નથી કે ક્યાંય ઉછીના લેવા પડે. એ કામ થવાનું જ છે પણ એનો તબક્કાવાર કામ થાય. એક સાથે
70 ગામમાં કામ થઈ શકે એવું ક્યાંય બનવાનું નથી. બિલકુલ નહીં. સરકાર કામ કરવા માંગે છે અને કરશે કામ. ભવિષ્યમાં 5 વર્ષમાં એ કામ પૂરું થવાનું છે. સવાલ ભગવાનજીભાઈ એ થઈ રહ્યો છે, આપે કહ્યું કે તબક્કા વાઇઝ કામ થઈ રહ્યું છે, તમે એ જવાબ આપી શકો કે અત્યારે કયા તબક્કા પર કામ ચાલી રહ્યું છે? જે બ્લુ પ્રિન્ટની વાત કરવામાં આવી, અથવા તો ચલો એ સવાલ છે કે આટલો સમય લાગશે, આપણે અપ્રોક્સિમેટલી અંદાજે સમય આપી શકીએ કે આટલા સમય પછી બધી જ વસ્તુ ઠીક થઈ જશે? એના નકશા અંદાજો પણ બની રહ્યા છે. માપણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. કલેક્ટરે કડક સૂચના આપી કે તાત્કાલિક બધી નદીઓની માપણી કરો, અને માપણીનું પૂરું થઈ ગયું છે. પછી એમાં નદીઓની વચ્ચે એક ગામથી બીજે ગામ જવાના મોટા બ્રિજ હોય કે નાના બ્રિજ હોય, એના એસ્ટિમેટ તૈયાર થઈ ગયા છે. અને 1 વર્ષમાં કામ થાય નહીં, એ 4-5 વર્ષે આ કામ પૂરું થવાનું છે. કારણ કે નદીઓ પોળી કરવી પડે, એના પાડા બાંધવા પડે, અને પછી એના જે ખાસ છે નિકાલ માટેના પાણીના, દાખલા કે મધવંતી છે ત્યાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નથી. ત્યાં અમે હાઇડ્રોલિક ગેટ બનાવવાની પણ માગણી કરી છે, ને એ પણ પ્રોસિજરમાં છે, ને એ પણ મંજૂર થઈ જાય. જ્યારે ગેટ બની જાય ત્યારે વધારાનું પાણી નિકાલ કરવા માટે ગેટ ખોલી નાખવામાં આવે, અને જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે ગેટ બંધ કરી દેવામાં આવે. પણ 5 વર્ષની યોજના છે આ. આશીષભાઈ, આપના સવાલનો જવાબ મેળવીશું, આપની વાત પણ રજૂ કરશો, પરંતુ એ પહેલા મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. ઘેડ વિસ્તારના ખેડૂતોની સમસ્યા, એમના સવાલો પર ચર્ચા કરી રહ્યા છે. સીધા આગળ વધીશું. આશીષભાઈ, આપની વાત. નાથાભાઈ, આપની પાસે પણ આવું છું. આશીષભાઈને સાંભળી લઈએ. જી, પહેલા તો હું ભગવાનજીભાઈને કરેક્ટ કરવા માંગુ છું કે ઘેડમાં માત્ર 75 ગામ નથી આવતા, 108 ગામ આવે છે, અને માત્ર 3 નદીઓ નથી આવતી, નાના મોટી 8 નદીઓનો સમાવેશ થાય છે. અને ભગવાનજીભાઈએ એવું કહ્યું કે ગયા વર્ષે થોડું ઘણું કામ થયું છે, તો જે આ પેકેજ જાહેર થયું છે 1800 કરોડનું, 1500 પ્લસ 300 કરોડનું, એ બાબતે કોઈ પણ જાતનું કામ થયું નથી. જે દર વર્ષે રાબેતા મુજબ સિંચાઈ વિભાગ દ્વારા ઘેડની અંદર બિલો ઉધારવામાં આવે છે, માત્ર એ જ કામગીરી કરવામાં આવી છે કે જે જાડી જાકરા અને માટી જ્યાં ભરાણી હોય એને દૂર કરવા માટે થઈ અને સરકારી ચોપડે બિલ ઉધારાય છે, એ જ રીતે બિલ ઉધારવામાં આવ્યા છે. હજુ સુધીમાં જો તમે કામગીરી કરી હોય તો તમારી પાસે બ્લુ પ્રિન્ટ નથી, નદીને ક્યાંથી ક્યાં લઈ જવી એનો કોઈ રોડમેપ નથી તમારી પાસે. અને અત્યારે જે ચાલુ કામગીરી છે, અમુક જગ્યાએ પુલિયા બનાવવામાં આવે છે, જેમ તમે પુલની વાત કરી છે, તો એ પુલ પણ એવા ડિઝાઇન વાળા બનાવવામાં આવે છે કે જે પાણીને અવરોધ કરે છે, પાણી રોકે છે. ઓકે ઓકે ઓકે. નાથાભાઈ પણ કંઈક કહી રહ્યા છે, એમને પણ સાંભળી લઈએ. વિનુભાઈ, આપની પાસે. માનનીય વડીલ મુરબ્બી ભગવાનજીભાઈને કહેવા માંગુ છું કે ભગવાનજીભાઈ એમ કહે છે કે 5 વર્ષની અંદર આ કામગીરી થઈ જશે, તો 5 વર્ષ ભગવાનજીભાઈ જાય તો અહીંના ખેડૂત મરી જાય. ખેડૂતના 5-7 વર્ષ થયા તો કઈ થયું નથી, ને હજી તમે 5 વર્ષ આ યોજનાની અંદર કાઢો તો અહીંના ખેડૂતની હાલત શું થાય? ઓકે, નાથાભાઈ પણ કંઈક. નાથાભાઈ આ તેમની વાત રજૂ કરી. વિનુભાઈ, આપનું શું કહેવું છે? આમ જોવા જઈએ તો આની અંદર સરકારની છે ને ઈચ્છાશક્તિનો અભાવ લાગે છે. કારણ કે જયારે શું આ આપણા સિંચાઈ વિભાગના ઇજનેરો છે એમને ખ્યાલ નથી હોતો કે આપણે વિસ્તારની અંદર કામ કરવાનું છે, વિસ્તાર છે, ચોમાસાની અંદર વિસ્તારની અંદર પૂર આવે છે, તમે અત્યારે એના ટેન્ડરો થઈ જવા જોઈએ, એની કામગીરી છે અત્યારે ડિસેમ્બર પછી છે ટેન્ડરો થાય તો જ તમે એની કામગીરી છે સમયસર શરૂ કરી શકાય, એને પૂર્ણ કરી શકાય. ઓકે, તમે ઓગસ્ટની અંદર ટેન્ડરો કરો અને પછી કામગીરીને નાટકો કરો શરૂ કરવાના, એટલે કામગીરી શરૂ કરીએ છીએ. અને મોટા મોટા મહાનગરોની અંદર વિશાળ ડ્રેનેજ સિસ્ટમો ઊભી થઈ ગઈ છે. ઓકે ઓકે, બિલકુલ એ જ સવાલની સાથે ભગવાનજીભાઈ, આ ખેડૂતો ત્યાંના સરપંચ છે, ત્યાંના જે સ્થાનિકો છે, એમના સવાલો આપણે સાંભળ્યા. સિંચાઈની કામગીરી સિંચાઈ વિભાગ જે દર વખતે કરે છે એટલી જ કામગીરી કરવામાં આવી છે, વધુ નથી થઈ એ કહ્યું. 5 વર્ષ જો આ સ્થિતિ રહી તો ખેડૂતની શું હાલત થશે એ નાથાભાઈએ કીધું. મારો સવાલ એ પણ છે કે ખેડૂતો કહી રહ્યા ડિસેમ્બરથી મે સુધીનો એક શ્રેષ્ઠ સમય છે કે કામગીરી કરી શકાય, પછી કામગીરી એટલી ઝડપથી ને એટલી સારી રીતે નહીં કરી શકાય. તો સર, કોઈ એવો પ્લાન છે કે રાતોરાત અથવા તો ખૂબ વધારે ઝડપથી આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવે? અને આ સવાલોના જવાબ પણ. એમાં
એવું છે કે કોઈ એના નકશા અંદાજો બધા બની ગયા છે. આ લોકોને આ તો હું પણ ઘેડમાં જ રહું છું, મારું વતન માધુપુર ઘેડ છે, અને આ કઈ આજકાલનો પ્રશ્ન નથી. હવે વર્ષોથી આ પ્રશ્ન છે કે ઘેડમાં જ્યારે પૂર આવે ત્યારે ઘેરમાં પાણી થઈ જાય અને ઉનાળામાં પાણી પીવાની મુશ્કેલી હોય. પરંતુ આ પ્રશ્ન આજકાલનો નથી, વર્ષોથી આ પ્રશ્ન છે. તો એમાં 5 વર્ષ આપવા જોઈએ ને, કે તાત્કાલિક તો કામ થઈ જવાનું નથી. કોઈ એવી જાદુઈ છડી નથી આ સરકાર પાસે કે એને તાત્કાલિક કરી નાખે 5 વર્ષમાં. એટલે સમય આવતો એના જે કોઈ પણ કામ બાંધકામ થતું હોય તો એમાં નદીઓ ઊંડી પોડી કરવામાં મશીનરી જોઈએ, પછી એના બંધ પાડા કરવા માટે આ એસ્ટિમેટ ત્યાં છે, એના સરકારમાં પ્લાન એસ્ટિમેટ બન્યા છે, નકશા બન્યા છે. કોઈએ જોયું ન હોય તો એની વાત છે. નકશા અંદાજ વગર તો કોઈ ટેન્ડર બહાર પડતા નથી. તો એન્જિનિયરો નકશા અંદાજો બનાવે છે, કોઈ વ્યક્તિ નકશાનો અંદાજ નથી બનાવતી. સારંકુશ વિભાગના, સિંચાઈ વિભાગના એન્જિનિયરોએ પ્લાન નકશા બનાવ્યા છે, અને એની ટેન્ડર પ્રોસિજર થતી હોય કે 18,000-1800 કરોડ રૂપિયા એક વર્ષમાં વપરાય એવું ક્યાંય બનતું નથી. નહીં, બિલકુલ નહીં સર. ધીરે ધીરે પુલના કામ બનતા હોય, નાના નાના પુલિયાના કામ થતા હોય, નદી ઊંડી પોડી કરવાના કામ થતા હોય, એ પ્રમાણે કામ થતું હોય છે. ભગવાન દશભાઈ, આ વિસ્તારના ખેડૂતો આપની પાસે આશા રાખી રહ્યા છે કે જનપ્રતિનિધિ આપ આ વિસ્તારના છો, ઝડપી કાર્યવાહી કરવા માટે આગળ રજૂઆત કરો. આશીષભાઈએ કહ્યું એ રીતે કે આ કામગીરી તો દર વખતે થાય છે, ઝાડી ઝાંખરાની જે કામગીરી છે, શું કોઈ પૂરજોશમાં અથવા તો વધારે ઝડપથી આ વાતને લઈને કામગીરી કરવામાં આવે? શું એ હૈયાધારણા આપ ખેડૂતો સુધી આપશો? આશીષભાઈ, 1 જ મિનિટ આવું છું. અમે સરકારમાં પણ રજૂઆત કરી છે, હજી પણ અમે રજૂઆત કરશું કે વહેલામાં વહેલી તકે જે ગેડ વિસ્તારની આ સમસ્યા છે એનો ઉકેલ આવે. એવું સરકાર પણ ચિંતિત છે, ભારતીય જનતા પાર્ટી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચિંતિત છે, અને સિંચાઈ વિભાગ પણ ચિંતિત છે. અને વહેલામાં વહેલી તકે કામ થાય ને ઝડપી કામ થાય એવી અમે રજૂઆત સરકારમાં હું કરવાનો છું, અને એનું પરિણામ પણ આપણને મળશે. જી આશીષભાઈ. જી, માનનીય ભગવાનજીભાઈ એમ કહે છે કે આના નકશા બની ગયા છે, બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. તો મારો સીધો સવાલ એ છે કે હજી સુધી વહીવટી મંજૂરી શા કારણે નથી મળી? એની પાછળનું કારણ શું છે? કે ઘેડના ખેડૂતોને 3 વર્ષનું કહેવામાં આવ્યું હતું કે આ કામ 3 તબક્કામાં 3 વર્ષમાં કરવામાં આવશે એવું વહીવટી મંજૂરીને લઈને સવાલ છે. ભગવાનજીભાઈ, સમયનો પણ ખૂબ અભાવ છે આશીષભાઈ. ભગવાનજીભાઈ, વહીવટી મંજૂરીને લઈને સવાલ જે મેં અગાઉ કર્યો હતો. સરકારમાં જે પ્લાન એસ્ટિમેટ થતા હોય એની વહીવટી મંજૂરી મળતી હોય, તાંત્રિક મંજૂરી મળતી હોય, એના ટેન્ડર બહાર પડતા હોય, પછી ટેન્ડરમાં વધઘટ થતી તો ટેન્ડર કેન્સલ થતા હોય, કોઈ ઓન ભરી દે તો કેન્સલ થતા હોય, ડાઉન ભરે તો કેન્સલ થાય. એની સરકારની પ્રોસિજર છે, એ પ્રોસિજર પ્રમાણે કામ થવાનું છે. હું કહું કે તાત્કાલિક 500 કરોડ રૂપિયા વાપરી તો એ વપરાવાના નથી, પણ જે સરકારની પ્રોસિજર પ્રમાણે કામ છે. અને નકશા અંદાજો બન્યા છે, બ્લુપ્રિન્ટ એની બની છે, એ કઈ મારી પાસે કે એની બીજા કોઈ વ્યક્તિ પાસે ન હોય, સરકાર પાસે હોય. ઓકે, ફરી એકવાર ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, ફરી એકવાર આપની પાસે. હવે આ સમાધાન કેટલું ઝડપથી આવવું જરૂરી છે? આમાં શું થવું જરૂરી છે આપના મતે? આપની અંતિમ પ્રતિક્રિયા. હેમાંગભાઈ, અવાજ આવી રહ્યો છે? સૌથી પહેલા ભગવાનજીભાઈ બ્લુપ્રિન્ટ જાહેર કરે એટલે આશીષભાઈ, વિનુભાઈ, માજી સરપંચ અને ઘેડની પ્રજા જોઈ શકે કે આ રીતે આ પ્રશ્નનો ઉકેલ કરવાનો છે. તમે બ્લુપ્રિન્ટ તો જાહેર નથી કરી, કોઈ પણ જાતની તબક્કાના કયા ફેઝમાં કયું કામ કરશો એ જાહેરાત નથી કરી. આ નથી કરી ત્યાં લગી તમે ખેડૂતને મૂરખ બનાવો છો. તરત જાહેરાત કરવી જોઈએ કે આ પ્રશ્નનો તમે કઈ રીતે ઉકેલ કરો. ઓકે, નાથાભાઈ, ખૂબ જ 1500 કરોડ આપી દીધા એટલે ઉકેલ થઈ ગયો. જી નાથાભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત રજૂ કરશો, ખૂબ જ ટૂંકમાં. ભગવાનજીભાઈ એમ કહે કે આ કાર્યવાહી ઝડપથી ન થઈ શકે, બરાબર, આપણે સમજ્યા ન થઈ શકે, પણ જે કેમિકલ યુક્ત પાણી આવે જે ઘેડની અંદર, અને વધારેમાં વધારે અમારે નુકસાની કેમિકલ યુક્ત પાણીની થાય છે. તો ઈ તો તમે રાતોરાત 1 કલાકમાં પણ બંધ કરાવી શકો, તો ઈ હું કરવા નથી કરાવતા. ઓકે,
ભગવાનજીભાઈ, આ વાતનો જવાબ ભસ્મ થઈ જાય, કેમિકલ યુક્ત પાણીને હિસાબે થાય છે. આ વાતનો જવાબ સાથે જો એક વસ્તુ એ લોકો સુધી રજૂ કરી દઈએ ભગવાનજીભાઈ કે આટલા સમયમાં તમારી આ સમસ્યા દૂર થશે તો ખેડૂતને પણ કોઈ આક્રોશ નહીં આવે, આ તરફથી કામગીરીમાં પણ સહભાગી થશે સૌ કોઈ આપની સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ ભગવાનજીભાઈ. કામ ઝડપથી થાય એના ટેન્ડર બહાર પડે અને કામ ઝડપથી થાય એના માટે અમે સરકારમાં રજૂઆત કરશું, કારણ કે આ એક ધારાસભ્યનો પ્રશ્ન નથી. આમાં અર્જુનભાઈ મોઢવાડિયાનો પણ ગેડ વિસ્તાર આવે, કાંધલભાઈનો ગેડ વિસ્તાર આવે, અરવિંદ લાડાણીનો આવે, મારો પણ આવે છે અને દેવાભાઈ માલમનો પણ આવે છે. 5 ધારાસભ્યો આમાં લાગુ પડે. અમે 5 જણા સાથે જઈને સરકારમાં એવી મુખ્યમંત્રીને રજૂઆત કરશું કે ભાઈ આ કામ ઝડપી કરે, કારણ કે આ પ્રશ્ન આજકાલનો નથી. હું બીજી વખત કહું છું, આ તો હજારો વર્ષોથી છે, પણ ઉકેલ લેવા ભારતીય જનતા પાર્ટી ઉકેલ લેવા તૈયાર છે અત્યારે. અને હેમાંગભાઈએ કીધું ને કે નકશા અંદાજો બતાડો, નકશા અંદાજો કોઈ પ્રજાને બતાડવાના ન હોય, કામ થશે એટલે પ્રજાને ખબર પડશે કે કેટલા કઈ રીતે કામ થયું છે. અને ઘેડમાં બીજો પણ એક પ્રશ્ન છે, એક વાર તો ઘેડ છલવો જોઈએ, નકર શિયાળુ મોસમ પણ ન થાય. ઘેડની સ્થિતિ આવી છે. આ વખતે હજી ઝડપથી કામ કરવાની વાત આપણે કરીએ છીએ તો હજી તો નદીઓના પાણી વહેતા છે. અમારી મધવંતી વધી અત્યારે દરિયામાં પાણી જઈ રહ્યું છે. સમયનો પણ ખૂબ આભાર. કામ થઈ શકે એટલી ઝડપથી. જી ઓકે આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ખેડૂતોના જે સવાલ છે એ સવાલ પર ચિંતા વ્યક્ત કરવા બદલ. તો પોરબંદર, જુનાગઢ અને કેટલાક સોમનાથના એ તમામ ગામડાઓ છે ત્યાંના ખેડૂતો ચિંતામાં છે. સવાલ એ છે કે હવે આ સમસ્યાનું સમાધાન ક્યારે? ઝડપથી આ સમસ્યાનું સમાધાન આવે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ.